वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 58મા શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ। આ શ્લોકમાં જિજ્ઞાસુને માટે ભગવાન શ્રી કૃષ્ણ એક કર્તવ્ય બતાવે છે। જ્ઞાનીમાં તો આ સ્વાભાવિક હોય છે, પણ જિજ્ઞાસુ માટે એ કર્તવ્ય છે, અનુષ્ઠેય છે, ધારણ કરવા યોગ્ય છે। ઇન્દ્રિયોનું વિષયોથી વૈમુખ્ય એ આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જિજ્ઞાસુને માટે બતાવે છે। શું બતાવે છે? ઇન્દ્રિયોનું વિષયોથી વૈમુખ્ય, એટલે જિજ્ઞાસુએ ઇન્દ્રિયોને વિષયોથી વિમુખ કરવી જોઈએ। ઇન્દ્રિયોનો વિષયોથી વૈમુખ્ય જે છે એ પ્રજ્ઞાની સ્થિરતામાં કારણ છે। કારણ કે જિજ્ઞાસુને શું પ્રાપ્ત કરવો છે? પ્રજ્ઞાની સ્થિરતા, સ્થિત પ્રજ્ઞત્વ। એટલે ઇન્દ્રિયોનું વિષયોથી વૈમુખ્ય જે છે એ પ્રજ્ઞાની સ્થિરતામાં કારણ હોવાથી જિજ્ઞાસુએ એ સર્વપ્રથમ અનુષ્ઠેય છે। ઇન્દ્રિયોનું વિષયોથી વૈમુખ્ય તો એ કેવી રીતે થાય? તો જિજ્ઞાસુએ
ઇન્દ્રિયોનો વિષયોમાં જવાથી થતા નુકસાનનો વિચાર કરવો જોઈએ. તો ઇન્દ્રિયોનો વિષયોથી વૈમુખ્ય સંભવ થાય. તો સૌ પ્રથમ એને નિશ્ચય કરવો જોઈએ, વિષાદ વિષમ કિમ વિષયા સમસ્તા દુઃખી સદા કો વિષયાનુરાગી. સંસારમાં વિષ કરતા પણ વિષ કોણ છે? તો કયું? સમસ્તા વિષયા વિષાદ વિષમ. સંસારના વિષયો જે છે એ વિષ કરતા પણ વધારે વિષ છે. કેમ? કારણ કે વિષ જે છે ને એ તો મનુષ્યને પીતી વખતે એક વાર મારે છે. વિષ એટલે ઝેર કોઈ પીવે તો એનાથી કેવલ આ જે વર્તમાન દેહ છે એનો જ પાત થાય છે. જીવને એક વાર મારે છે. અને વિષયો છે એ જીવને વારંવાર જન્મ ને મરણના ચક્કરમાં નાખે છે. એટલે એ જીવ કેટલી વાર જન્મશે, કેટલી વાર મરશે એનું કઈ નક્કી ખરું? એટલે કહ્યું કે સમસ્ત વિષયો જે છે એ વિષ કરતા પણ વિષ છે, એ ચિંતન કરવું જોઈએ. તો ઇન્દ્રિયો જે છે એ વિષયોથી વિમુખ થાય છે. અને ઇન્દ્રિયોની વિષયોથી વિમુખતા છે એ પ્રજ્ઞાની સ્થિરતામાં કારણ બની જાય છે. બીજી વાત એ છે કે દુઃખી સદા કહ. હંમેશા સંસારમાં દુઃખી કોણ છે? તો કોઈ વિષયાનુરાગી. વિષયોની પાછળ જે જીવો પડ્યા પાથર્યા રહે છે ક્યારેય સુખી નથી હોતા. આજ આ લેવું છે, કાલ પેલું લેવું છે, આજ આ લેવું છે, આજ આ કરવું છે, તે કરવું છે. મકાન ન હોય મકાન બનાવવું છે, ગાડી ન હોય તો ગાડી લેવી છે, ધન ન હોય તો ફેક્ટરી ખોલવી છે, આ કરવું છે. જીવ એમાં જ પડ્યો પાથરો રહે અને એની ચિંતામાં ને ચિંતામાં એ દુઃખી રહે છે. કારણ કે સંસાર છે એ અધૂરો છે, અપૂર્ણ છે, એ ક્યારેય પૂરો થતો નથી. એની એટલે કોઈ વ્યક્તિને આખો સંસાર મળી જાય તોય એ ક્યારેય એવું નથી કહેવાનું કે ના હવે પૂર્ણ, હવે આનાથી વધારે મારે વધારે ન જોઈએ. કારણ કે સંસારમાં પૂર્ણ એક પરમાત્મા જ છે. આપણો સૌનો આત્મા જે છે એ પૂર્ણ છે. બાકી તો સંસાર જે છે એ તો વસ્તુસત છે જ નહીં. એ તો આત્માના કારણે પૂર્ણ લાગે છે. ઘડો છે એ માટીના કારણે પૂર્ણ લાગે છે. નહીં તો માટી ન હોય તો ઘડાની અલગથી કોઈ સત્તા નથી. એવી રીતે એટલે જે જીવો સંસારની યથાર્થતાને જાણે છે, એનો વિચાર કરે છે, સંસારના સંબંધીઓનો, સગા સંબંધીઓનો જે વિચાર કરે છે, તો ખબર પડે કે આ જે મનુષ્ય જીવનનો અમૂલ્ય સમય જે છે એ સંસારના સગાઓને, સંબંધીઓને, સંસારને રાજી કરવા માટે એનો ઉપયોગ કરવો કે ભગવાનને રાજી કરવા માટે. એ જીવને વિવેક ન હોવાને કારણે ભગવાન ભલેને નારાજ થઈ જાય પણ સગા નારાજ થવા જોઈએ નહીં. તો સજ્જનો, સગા સંબંધી અને સંસાર ક્યારેય રાજી થયો નથી, ન થશે પણ. લગ્નમાં તમે બોલાવો, ખાઈ પીને બધા જતા રહેશે.
અને કંઈક મિસ્ટેક હશે તો એની નિંદા કરશે, તોય આ જીવ એને રાજી કરવામાં જ પડ્યો પાથર્યો રહે છે. અને ઘણા જીવો તો એવા હોય છે કે બધું પરવારી ગયા હોય તોય સંસારને છોડવા તૈયાર થતા નથી, કારણ કે એમાં ને એમાં જ પડ્યો પાથર્યો રહેવો છે. ઓટલે બેસે, ઓટલા ઘસે. સત્સંગ ભજન તો કે એમાં અમને ન ફાવે. શું કે અમને ન ફાવે? તો આવા જીવો માટે તો સંસાર છોડવાની વાત જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ તો અહીંયા જે જિજ્ઞાસુને માટે કહે છે કે જિજ્ઞાસુએ સંસારની અંદર સદાકાળ દોષ બુદ્ધિ કરવી જોઈએ, જેથી ઇન્દ્રિયોને વિષયોથી વિમુખ કરવામાં અનુકૂળતા રહે છે. અને વિષયોથી વૈમુખ્ય જે છે એ પ્રજ્ઞાની સ્થિરતામાં કારણ હોવાથી અવશ્ય કર્તવ્ય છે. એટલે કૂર્મના દ્રષ્ટાંતથી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે જેવી રીતે કૂર્મ કાચબો જે છે એ જેમ ભયથી પોતાના અંગોનો ઉપસંહાર કરી લે છે, એમ જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્ત જે યતિ છે એને પણ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના અર્થથી જે છે એનો ઉપસંહાર કરવો જોઈએ. અને જેની અંદર આ સિદ્ધ છે એની તો પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે, અને જે જિજ્ઞાસુ છે એને આ કર્તવ્ય છે. આમ આ 58મા શ્લોકમાં સજ્જનો કહ્યું તો એક બીજો પ્રશ્ન ઉભો થાય છે કે ચાલો ઇન્દ્રિયો જે છે એ વિષયોથી વિમુખ થઈ ગઈ તો પણ એક દોષ રહી જાય છે. ઇન્દ્રિયો જે છે એ વિષયોથી વિમુખ થઈ ગઈ તો પણ એ વિષયોનો જે રાગ છે, રાગ વિષય પ્રત્યેનો જે રાગ છે એની તો અનુવૃત્તિ ચાલુ રહેવાની ને. વિષય પ્રત્યેનો જે રાગ છે એ રાગ બુદ્ધિમાં હોય તો સ્થિર પ્રજ્ઞાનો લાભ કેવી રીતે મળે? અર્થાત ન મળે. લોકમાં એવું જોવા મળે કે કોઈની ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવે કે તમારા કરવાનું નથી, પણ અંદરથી તો એ કરવો હોય તો પ્રતિબંધના કારણે એનાથી દૂર રહે છે. એનો પ્રતિબંધ હટી ગયો એટલે તરત એમાં જીવ લાગી જાય છે, કારણ કે ઇન્દ્રિયો વિષયોથી વિમુખ થઈ છે પણ રાગ તો ઉભો છે. એટલે તદ વિશે રાગની અનુવૃત્તિ થતા કથમ પ્રજ્ઞાનો લાભ થશે? એ શંકાના ઉત્તરમાં આગળનો 59 નંબરનો શ્લોક છે. જો તત્ર વિષયાન અનાહરત આતુરસ્યાપી ઇન્દ્રિયાણી નિવર્તન્તે કુર્મોંગાણી ઇવ સંગ્રિયન્તે નતુ તદ વિષયો રાગઃ સ કથમ સંગ્રિયતે ઇતિ ઉચ્યતે. હવે જો ભગવાને જ્યારે કાચબાની જેમ ઇન્દ્રિયોને વિષયથી વિમુખ કરવાની વાત કરી તો આ પ્રશ્ન ઉભો થયો કે વિષયાન અનાહરત, વિષયોનું આહરણ ન કરવાના કારણે જે આતુર છે એટલે વિષયોને જે ભોગવી નથી શકતો,
દાખલા તરીકે કોઈ રુગ્ણ વ્યક્તિ છે, રોગી હોવાના કારણે ઘણા દિવસથી જે છે એ રોગના કારણે શરીર અસ્વસ્થ હોવાના કારણે એ વિષયોનું આહરણ નથી કરતો, તો એ આતુર છે. શું છે? આતુર છે. તો એની ઇન્દ્રિયો જે છે એ પણ વિષયોથી વિમુખ થઈ ગઈ છે. બીમાર વ્યક્તિને તમે એમ કહો કે લે આ શબ્દ સાંભળ, તો એ કહે છે કે નહીં મારે કઈ સાંભળવું. તો એ વખતે એને સાંભળવાની ઈચ્છા થતી. એવી રીતે સ્પર્શ જે છે, રૂપ છે, રસ છે, ગંધ છે, એ વિષયોને પ્રદાન કરો તો એની એમાં કોઈ રુચિ રહેતી બીમાર વ્યક્તિ. તો એની ઇન્દ્રિયો જે છે એ વિષયોથી વિમુખ થઈ ગઈ છે અને કાચબાની જેમ જ એ ઉપસંગ્રિત થઈ ગઈ છે. કાચબો જેમ સમેટી લે છે એમ આતુર એટલે બીમાર વ્યક્તિ જે છે એ પણ ઇન્દ્રિયોને સમેટે લે છે. બીમાર વ્યક્તિને ઇન્દ્રિયોના ભોગ જે છે એ વખતે સારા લાગતા નથી. પણ કૂર્મની જેમ કેવલ એની ઇન્દ્રિયો જ વિષયોથી વિમુખ થઈ છે. નતુ તદ વિષયો રાગ. એ તો ભાઈ અસમર્થ છે એટલે, પણ એનો રાગ ગયો નથી. બીમાર વ્યક્તિને ઇન્દ્રિયોનો શબ્દાદી વિષયોનો રાગ થોડો દૂર થઈ ગયો છે. એ તો ઇન્દ્રિયો જે છે અસમર્થ છે ભોગવવા માટે, એટલે નતુ તદ વિષયો રાગ. તો બીમાર વ્યક્તિ જે છે એનો રાગ એમાંથી દૂર થયો નથી. એમ કે છે કે હું હારો થઈ જાઉં પછી પાછો એ શબ્દાદી વિષયોનો ભોગ કરીશ. એટલે આગંતુક પ્રતિબંધના કારણે એની ઇન્દ્રિયો વિષયોથી વિમુખ થયેલી છે. પણ જે કારણે ઇન્દ્રિયો વિષયોથી વિમુખ થઈ ગઈ છે એ કારણ દૂર થઈ જતા એ જીવ પાછો વિષય ભોગવવામાં પાછો અનુરક્ત થઈ જાય છે. તો પ્રશ્ન ઉભો થાય કે સકથમ સંગ્રહ્યતે, એ જે રાગ છે એનો ઉપસંહાર કેવી રીતે કરવો? ચાલો, ઇન્દ્રિયો વિષયોથી વિમુખ થઈ ગઈ અને ઇન્દ્રિયો કેવલ વિષયોથી વિમુખ થઈ ગઈ એટલા માત્રથી પ્રજ્ઞાનો લાભ થતો નથી. તો પ્રજ્ઞાનો લાભ કરવા માટે તદ વિષયક રાગ પણ દૂર થવો જોઈએ. તો એ રાગ કેવી રીતે દૂર થશે? તો એની વાત ભગવાન શ્રી કૃષ્ણ આ 59 નંબરના શ્લોકમાં કરે છે. એ રાગ કેવી રીતે દૂર થાય, રાગની નિવૃત્તિનું હેતુ બતાવે છે. ઉચ્ચતે કરીને રાગ નિવૃત્તિ ઉપાયનો ઉપદેશ અને પ્રશ્નનો ઉત્તર આપે છે. સમજો તો આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીએ. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ
રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. તો જો ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. પૂર્વાર્ધમાં કોઈ સંધિ નથી. ઉત્તરાર્ધમાં જો રસવર્જમ રસઃ અપી અસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. આ રીતે સંધિ વિગ્રહ સજ્જનો આપણે કર્યો. કહે છે કે હે અર્જુન, નિરાહારસ્ય દેહિનઃ, એવો અન્વય કરો. નિરાહારસ્ય દેહિનઃ વિષયા રસવર્જમ વિષયા વિનિવર્તન્તે. રસઃ અપી અસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. આ શ્લોકના બે વાક્ય બનાવવાના છે. બોલો, નિરાહારસ્ય દેહિનઃ વિષયા વિનિવર્તન્તે રસવર્જ્યમ રસઃ અપી અસ્ય અથવા પરમ દ્રષ્ટવા અસ્ય રસઃ અપી નિવર્તતે. આ બે વાક્ય થયા. એક વાત એ છે કે કોઈ વિષયો ઇન્દ્રિયોને વિષયોથી વિમુખ કરી દે, ઇન્દ્રિયોને વિષયોથી વિમુખ કરી દે તો એ તો નિરાહારીની પણ થઈ જાય છે. કોઈ વ્યક્તિ નિરાહાર કરે, આહાર જ ન કરે, ઘણા લોકો એવું તપ નથી કરતા, અશાસ્ત્રીય તપ કરે, મહિનો મહિનો સુધી ભૂખ્યા રહ્યા. જૈન લોકો મહિનો સુધી ભૂખ્યા રહે છે. કષ્ટે તપસી સ્થિતસ્ય. કાષ્ઠ તપની અંદર જે સ્થિત હોય, ભોજન કર્યા વગર અનાહ્રિય માણ, તો એવો નિરાહારી જે મૂર્ખ હોય તો એ પણ નિરાહાર દેહીના વિષયો જે છે એ વિનિવર્તનતે, એના વિષયો ઉપલક્ષિત વિષય શબ્દ વાચ્ય ઇન્દ્રિયો એ પણ વિષયોથી વિનિવૃત્ત થઈ જાય છે. મૂર્ખની પણ થઈ જાય છે. તો પછી શું મૂર્ખને પણ પ્રજ્ઞાનો લાભ થશે? તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહેવા માગે છે કે વિષયોને, ઇન્દ્રિયોને વિષયોથી વિમુખ કરવી કાચબાની જેમ તો એનો મતલબ એવો નથી કે કેવલ ઇન્દ્રિયોને વિષયોથી વિમુખ કરવી અને
રસ જે છે એમાં રાખવો. તો યદિ રસ એટલે કે રાગ જો રહી જાય તો એ ઇન્દ્રિયો જે છે વિષયોથી વિમુખ કરી છે, એનો કોઈ લાભ અધ્યાત્મ માર્ગમાં મળતો નથી. દ્રષ્ટાંતમાં કાચબો જે છે એ ઇન્દ્રિયોને તો વિનિવૃત્ત કરી લે છે, પણ રસ એનો રહે છે. એટલે ઇન્દ્રિયોને વિષયોથી વિમુખ કરવાનો અભિપ્રાય એ છે કે પરમ તત્વને પ્રાપ્ત કરવાની આકાંક્ષાથી કરવાનો છે. કારણ કે અનાહ્રિયમાણ યા નિરાહારીનો ઇન્દ્રિયો તો વિષયોથી વિમુખ થઈ જાય છે, પણ રસ વિષયોથી વિમુખ થતો નથી. અને પરમ દ્રષ્ટવા એટલે પરમાર્થ તત્વ બ્રહ્મને દ્રષ્ટવા એટલે ઉપલબ્ધ કરવાથી જ્ઞાનીને વિષય તરફનો જે રસ છે એ પણ દૂર થઈ જાય છે. એટલે મૂર્ખમાં અને જ્ઞાનીમાં આ ફરક છે. મૂર્ખની પણ ઇન્દ્રિયો વિષયોથી વિમુખ તો થઈ જાય છે. નિરાહારીની પણ ઇન્દ્રિયો વિષયોથી તો વિમુખ થઈ જાય છે. પણ રસ વર્જમ એટલે રસ વર્જમનો અર્થ છે રસ રહી જાય છે, વર્જિત્વા એટલે રસને છોડીને ઇન્દ્રિયો જે છે એ વિષયોથી વિમુખ થઈ જાય છે. રસ છોડ્યા વગર એટલે કે રસ રહી જાય છે એમ અભિપ્રાય છે. રસ રહી જાય છે. રસનો અર્થ છે રાગ. રાગ તો એનો એમાં રહે જ છે. રસ શબ્દ રાગમાં પ્રસિદ્ધ છે. એટલે નિરાહારી પણ ઇન્દ્રિયો વિષયોથી વાળી લે છે, પણ રસ જે છે એનો એમાં રહી જાય છે. અને એ રસ પણ અસ્ય જે જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્તિ યતિ છે એને જ્યારે પરમાર્થ તત્વનું દર્શન થાય છે ત્યારે એનો રસ પણ ચાલ્યો જાય છે. એટલે કે જે વિદ્વત વિવિધિષુ જે જિજ્ઞાસુ છે એ વિવિધિષુ જે જિજ્ઞાસુ છે એની ઇન્દ્રિયો વિષયોથી વિનિવૃત્ત થઈ જાય છે, પણ એનું લક્ષ્ય શું છે? પરમ દર્શન. પરમ દર્શનની ઈચ્છાથી એ વિષયોને ઇન્દ્રિયોને વિષયોથી વિમુખ કરે છે. નિરાહારી અને કષ્ટમાં તપ કરવા વાળો જે છે એ પણ ઇન્દ્રિયોને વિષયોથી વિમુક્ત કરી દે છે, પણ એનું લક્ષ્ય પરમ દર્શન છે એવું કહી શકાય નહીં. નિરાહારી બીમાર વ્યક્તિ એ પરમાત્માના દર્શન માટે થોડો બીમાર પડ્યો છે. એ તો હાજો થઈ જાય એટલે પાછો સંસારમાં એ આસક્ત થઈ જશે. પણ જે પરમાર્થ તત્વનો જિજ્ઞાસુ જેની વાત અહીંયા ચાલી રહી છે વિવિધિષુ સંન્યાસીની, તો વિવિધિષુ સંન્યાસી જે છે તો ભગવાનને જાણવાની દ્રષ્ટિથી તો વિવિધિષુ સંન્યાસ ગ્રહણ કર્યો છે. એટલે એ પરમ દ્રષ્ટા પરમાર્થ તત્વનો એને દર્શન ઉપલબ્ધ થતા એનો વિષયો પ્રત્યેનો રસ જે છે એ પણ દૂર થઈ જાય છે. પછી એને વિષયો તરફ ક્યારેય પ્રીતિ થતી નથી. અર્થાત એ નિર્બીજ વિષય વિજ્ઞાનને પ્રાપ્ત કરશે.
જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી રસનો ઉચ્છેદ સંભવ નથી. એટલે સમ્યક દર્શનાત્મિકા પ્રજ્ઞાની સ્થિરતા માટે, સમ્યક દર્શનાત્મિકા જે પ્રજ્ઞાની સ્થિરતા માટે વિવિધિષુ સંન્યાસીએ ઇન્દ્રિયોની વિષયોથી વિમુખ કરવી બહુ જરૂરી છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે. ભાષ્યનો વિચાર જે છે, ભગવાનની કૃપા છે તો આપણે આગળ વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ